નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો એક્ટિવ ક્લાસીસની આ સિરીઝ વર્તમાન પ્રવાહ એની આરપાર। હું છું દિલીપ સદાતિયા। આપ સૌનું આજના દિવસે ફરીથી સ્વાગત છે। મિત્રો, 9 જાન્યુઆરી 2019 આજના મહત્વના પરીક્ષાલક્ષી આપણે કરંટ અફેરના ટોપિકની ચર્ચા કરીએ, એના ઉપર નજર નાખીએ। એના પહેલાં રિક્વેસ્ટ, દર વખતે હું જેમ કહું છું તમને કે જો વિડીયો પસંદ આવે તો મિત્રો લાઇક અને તમારા મિત્રોને શેર જરૂરથી કરજો, જેથી કરી અને અમે નવા ઉત્સાહ સાથે તમારી સમક્ષ નવી માહિતી પહોંચાડી શકી। અને જો તમે પહેલીવાર આ ચેનલમાં આવો છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો આજના દિવસની શરૂઆતની માહિતીની શરૂઆત કરી। મહત્વના જેટલા પણ ટોપિક તમારી એક્ઝામ માટે ઉપયોગી છે એની આપણે સંપૂર્ણ વિશ્લેષણ કરીએ। સૌપ્રથમ વાત કરી આશાપૂર્ણા દેવી। મિત્રો, આશાપૂર્ણા દેવી છે એ ભારતની પ્રથમ મહિલા બની હતી જેને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો હતો। તો મિત્રો, જ્ઞાનપીઠ એવોર્ડ મહત્વનો સાહિત્ય ક્ષેત્રે મળેલ છે। ગુજરાતમાં ખાલી 4 જ વ્યક્તિને આ સન્માન પ્રાપ્ત થયેલું છે અને એ સન્માન વિશે મેં ડિટેલ્સમાં આગળના લેક્ચરમાં માહિતી આપી દીધી છે। એટલે આગળના વીકના જે લેક્ચર છે કરંટ અફેરના, જો એ કંઈ બાકી જોવાનો હોય તો જોઈ લેજો। એમાં 4 સાહિત્યકાર, જ્ઞાનપીઠ એવોર્ડ, કૃતિ અને કઈ સાલમાં મળેલ છે અને જ્ઞાનપીઠ એવોર્ડની વિશેષતા, આ બધી જ માહિતી ત્યાં આગળના લેક્ચરમાં મેં આપેલી છે। તો ખોટો સમય અત્યારે બગાડતા નથી, તો જો બાકી હોય તો એ લેક્ચર આગળનો જોઈ લેજો। મિત્રો, આજે વાત કરીએ આશાપૂર્ણા દેવી। એનો જન્મ 8 જાન્યુઆરી 1909ના રોજ થયો હતો। એનું મૃત્યુ થાય 23 જુલાઈ 1995। ભારતના પ્રથમ મહિલા છે એટલે ખાસ યાદ રાખવાનું જ્ઞાનપીઠ એવોર્ડ માટે। 1976માં તેમને ભારત સરકાર દ્વારા આ જ્ઞાનપીઠ પુરસ્કાર અને પદ્મશ્રી પણ એનાયત કરવામાં આવ્યો હતો। એટલે જ્ઞાનપીઠ મળ્યો, સાથે પદ્મશ્રી એવોર્ડ પણ એને મળે છે। રેનરોપ મેમોરિયલ પુરસ્કારથી પશ્ચિમ બંગાળની સરકાર દ્વારા એને 1966માં સન્માન મળેલું હતું। કલકત્તા યુનિવર્સિટીમાંથી લીલા પુરસ્કાર એને 1954માં પ્રાપ્ત થયેલો છે અને પ્રથમ મહિલા જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા 1976માં એનું નામ દર્જ થયેલું છે। તો એક્ઝામ લક્ષી પણ આપણે ખૂબ જ ઉપયોગી કહી શકાય। પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મહિલા વિજેતા કોણ છે તે બંગાળી લેખિકા છે પોતે, અને 1965માં એને જ્ઞાનપીઠ પુરસ્કાર, આ જ્ઞાનપીઠની જે શરૂઆત થઈ હતી 1965માં, સૌ પ્રથમ જ્ઞાનપીઠ આપવાની શરૂઆત 1965માં થાય છે। અને આ આશાપૂર્ણા દેવીની પ્રથમ કૃતિ, એને ખાલી 13 વર્ષની ઉંમરે જ એક કૃતિનું સર્જન કરેલું હતું, જલ ઓર જામુન। ખાલી 13 વર્ષના હતા આશાપૂર્ણા દેવી, ત્યારથી ટૂંકમાં એને સાહિત્યની રચના કરવાની શરૂઆત કરી હતી। એની પ્રથમ કૃતિ ખાસ આપણે યાદ રાખશું, જલ ઓર જામુન। ત્યાર પછી વાત કરી ખગોળશાસ્ત્રી અને ભૌતિક શાસ્ત્રી ગેલિલિયો। આપણે બધાએ વિજ્ઞાન બાબતે આનું નામ સાંભળેલું જ હશે, આપણે અભ્યાસમાં પણ આનું નામ સાંભળેલું છે અને ઘણી બધી મહત્વની એવી શોધ કરેલી હતી। તો એના વિશે આજે માહિતી થોડી મેળવી। તો એનો જન્મ પણ 8 જાન્યુઆરી 1642ના રોજ થયેલો હતો। ઇટલીમાં એનો જન્મ થાય છે। ખગોળશાસ્ત્રી, ભૌતિક શાસ્ત્રી અને ઇજનેર પણ પોતે હતા। એટલે બહુ વ્યક્તિત્વ એનો ટૂંકમાં બહુ વ્યક્તિત્વ ધરાવે છે પોતે, ઘણા બધા બાબતમાં તે કાબેલ અને કુશળ હતા। તેનું ઉપનામ પોલીમાથ તરીકે પણ વર્ણવવામાં આવતું, એટલે ગેલિલિયોને પોલીમાથ તરીકે પણ ઓળખવામાં આવતા। સૌપ્રથમ થર્મોમીટરની શોધ એને કરી હતી। થર્મોમીટરની શોધ કરનાર વ્યક્તિ પણ ગેલિલિયો કહી શકાય। ડાયલોગ કન્સલિંગ ધ ટુ ચીપ વર્લ્ડ સિસ્ટમ પુસ્તકના એ પોતે લેખક છે, એટલે એનું પુસ્તક પણ યાદ રાખશું આપણે, ડાયલોગ કન્સલિંગ ધ ટુ ચીપ વર્લ્ડ સિસ્ટમ। આ પુસ્તકના લેખક ગેલિલિયો પોતે છે। વૈજ્ઞાનિક પદ્ધતિના પિતા કહેવાય છે ગેલિલિયોને। આધુનિક વિજ્ઞાનના પણ પિતા તરીકે ઓળખવામાં આવે છે। આધુનિક ભૌતિક શાસ્ત્રના પણ પિતા કહેવાય છે અને નિરીક્ષણ ખગોળશાસ્ત્રના પણ પિતા તરીકે આપણે એને ઓળખીએ છીએ। એટલે ઘણું બધું વ્યક્તિત્વ મહત્વનું છે અને ઘણી બધી આવડત પણ એનામાં હતી। તો ગેલિલિયોનો જન્મ 8 જાન્યુઆરી ખાસ યાદ રાખવાનું એની મહત્વની શોધ સાથે। ત્યાર પછી આપણે આગળ વાત કરી તો આજના ચર્ચિત મુદ્દામાં હવે આપણે નજર એક ફેરવી તો વિશ્વની પ્રથમ ડાઈવર રહિત બુલેટ ટ્રેન। આપણે હમણાં જ મેં તમને 2 દિવસ પહેલા ચર્ચા કરી હતી કે આપણે ભારતની પ્રથમ ડ્રાઈવર રહિત બસ એની વાત કરી હતી, પણ ચીન છે એ ટ્રેનમાં આવી ગયું છે। આપણે હજી બસની વાત કરી છે કે ડ્રાઈવર રહિત બસ તૈયાર કરી હતી આપણે, પણ ચીને તો બુલેટ ટ્રેન તૈયાર કરી નાખી ડ્રાઈવર રહિત, બરાબર। ડ્રાઈવર વગરની આખા વિશ્વની પહેલી આ બુલેટ ટ્રેન બને છે। તો એના વિશે મહત્વની માહિતી આપણે અહીંયા મેળવીએ।
તો ચીન દ્વારા ટૂંકમાં બુલેટ ટ્રેન તો ઘણા બધા દેશમાં છે, પણ ડ્રાઈવર રહિત બુલેટ ટ્રેન હોય તો એ ચીન પાસે છે. તો એને આ પ્રથમ ડ્રાઈવર રહિત બેન છે. એનું નામ આપણે યાદ રાખશું. આ ટ્રેનનું નામ શું છે? તો કુકી સિંગ બુલેટ ટ્રેન રાખવામાં આવ્યું છે. આ નામ આપણે ખાસ યાદ રાખવાનું છે. કુકી સિંગ બુલેટ ટ્રેન આ ડ્રાઈવર રહિત વિશ્વની પહેલી છે. એની ઝડપ છે 350 કિલોમીટરની ઝડપ આવશે. અને પ્રથમ દિવસે એ ચાલુ ક્યાં થઈ? બેઇજિંગથી શાંઘાઈ ઉપર આ ટ્રેન દોડી હતી પહેલી વખત. ચાઇના એકેડમી ઓફ રેલવે સાયન્સના સંશોધનકર્તાએ જણાવ્યું કે ટ્રેનમાં 17 ડબ્બા છે. તેની લંબાઈ છે 439 મીટર અને 1283 યાત્રી મુસાફરી કરી શકશે. બરાબર. અને આ ટ્રેન છે ઓટોમેટિક રવાના થશે અને સ્ટેશન વચ્ચે ઓપરેટ પણ થશે. એટલે વચ્ચે સ્ટેશન આવે ત્યાં જરૂરી માટે બ્રેક પણ લાગશે. ટૂંકમાં આ ટ્રેનની ગત વર્ષે પણ એક ડેમોન્સ્ટ્રેશન કરેલું હતું. એક્સપર્ટનું માનવું છે કે સેફટીની દ્રષ્ટિએ ટ્રેન યોગ્ય છે. બરાબર. અને દરેક ટ્રેનમાં એક એડેન્ટલ તૈનાત રહેશે જે ટ્રેન ક્યાંય ખામી નથી તેનું ધ્યાન પણ રાખશે. તો મિત્રો, પ્રથમ કુકી સિંગ બુલેટ ટ્રેન યાદ રાખશું. વિશ્વની પ્રથમ ડ્રાઈવર રહિત આ ટ્રેન બની છે. ત્યાર પછી આજના સમાચારમાં વાત કરી તો મધર ઓફ ઓલ બોમ્બ્સ ચીનની જ વાત આવી છે. તો ભેગો એક પોઈન્ટ આપણે એ પણ લઈ લઈએ કે ચીને એક બોમ્બ પાછો બનાવેલો છે, મધર ઓફ ઓલ બોમ્બ. તો મધર ઓફ ઓલ બોમ્બ છે એ ચીન દ્વારા જ એની રચના થઈ છે. તો આપણે એ પણ ખ્યાલ હોવો જોઈએ કે મધર ઓફ ઓલ બોમ્બ છે એ વિશ્વમાં આ બીજા નંબરનો, આમ જોવા જઈએ તો ત્રીજો દેશ બન્યો છે જે આવો બોમ્બ બનાવવામાં. પહેલા તો તમને એ ખાસિયત કહી દઉં કે આ મધર ઓફ ઓલ બોમ્બ્સ છે એ અણુ પરમાણુ જે બોમ્બ છે એના પછીના નંબરે સીધો આ બોમ્બ આવે છે. જોકે આમાં અણુનો ઉપયોગ ક્યાંય થયેલો નથી, પરમાણુનો ઉપયોગ ક્યાંય થયેલો નથી, પણ આ સૌથી ખતરનાક બોમ્બ કહી શકાય. પરમાણુ બોમ્બ પછી આ બોમ્બનો નંબર આવે છે. એવા બે દેશ પાસે અત્યાર સુધી હતા, રશિયા અને અમેરિકા પાસે. બરાબર. એટલે અને આ હવે ચીને બનાવેલો છે. એટલે અમેરિકાનો બોમ્બનું નામ પણ એ જ હતું, મધર ઓફ ઓલ બોમ્બ્સ, અને ચીને પણ એ જ નામ રાખેલું છે, મધર ઓફ ઓલ બોમ્બ્સ. પણ ચીનનો દાવો એવો છે કે અમેરિકા કરતા ખતરનાક આ બોમ્બ છે. રશિયાના આ બોમ્બનું નામ હતું ફાધર ઓફ ઓલ બોમ્બ. એટલે યાદ રાખશું, મધર અમેરિકા પાસે, રશિયા પાસે ફાધર અને ચીન પાસે પણ મધર. બરાબર. એટલે પણ ચીનનો દાવો, ચીનની મીડિયા એમ કહે છે કે એ બોમ્બ કરતા આ ખતરનાક છે, ઘણી બધી તારાજી સર્જી શકે છે. તો આ બંનેમાંથી ખતરનાક આ બોમ્બ છે એવું ચીન કહે છે. ચીનના દાવો છે કે કોઈ પણ પરમાણુ હથિયાર પછી આ બોમ્બ બીજો સૌથી ઘાતક હથિયાર બનશે. મધર ઓફ ઓલ બોમ્બનું ચીની સંસ્કરણ અમેરિકી બોમ્બથી નાનું છે, એટલે એના કરતા નાનું છે અને હલકું છે, પરંતુ એનાથી થનારી તબાહી બહુ ખતરનાક છે એવું ચીન કહે છે. તો મધર ઓફ ઓલ બોમ્બ્સ આપણે ખાસ યાદ રાખશું. ચીન દ્વારા એનું નિર્માણ હમણાં જ પરીક્ષણ કરવામાં આવ્યું. ત્યાર પછી આપણે વાત કરી પીએમ મોદી પર ફિલ્મનો પહેલો લુક બહાર. 23 ભાષામાં આ ફિલ્મ બનશે. તો આના વિશે થોડીક આપણે ખ્યાલ હોવો જોઈએ, માહિતી હોવી જોઈએ. તો આ ફિલ્મ છે એ નરેન્દ્ર મોદીની બાયોફિલ્મ કહેવાય. અને એ ફિલ્મ છે એ હમણાં જ એનું પોસ્ટર પહેલું લોન્ચ થાય છે. અને મુખ્યમંત્રી છે મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ, એના દ્વારા એને લોન્ચ કરવામાં આવ્યું. દેવેન્દ્ર ફડણવીસ દ્વારા એને લોન્ચિંગ થયેલું છે. અને આમાં મહત્વની ભૂમિકા કોઈ એક્ટર છે તો વિવેક ઓબરોય આ ફિલ્મના વડાપ્રધાનનો રોલ ભજવવાના છે. તો એ પણ આપણે નામ યાદ રાખશું કે વિવેક ઓબરોય આ ફિલ્મ વડાપ્રધાનનું ભજવશે. અને 23 ભાષામાં લોન્ચ કરવામાં આવશે અલગ અલગ જગ્યાએ. અને એને ડાયરેક્ટર કરે છે ઉમંગ કુમાર. એ પણ આપણે નામ યાદ રાખશું. ઉમંગ કુમાર ફિલ્મના ડાયરેક્ટર છે. આના પહેલા મેરીકોમ ફિલ્મ આવી એનું પણ ડાયરેક્ટર ઉમંગ કુમારે જ પણ કરેલું હતું. બરાબર. અને બેકગ્રાઉન્ડમાં તિરંગા સાથે આ ફિલ્મની ટેગલાઇન હશે, દેશભક્તિ જ મારી શક્તિ. એટલે ફિલ્મની ટેગલાઇન પણ આપણે યાદ રાખી, દેશભક્તિ જ મારી શક્તિ. એ ફિલ્મની ટેગલાઇન છે. તો મિત્રો, નરેન્દ્ર મોદી, વિવેક ઓબરોય, ઉમંગ કુમાર ડાયરેક્ટર અને ટેગલાઇન છે દેશભક્તિ જ મારી શક્તિ. આ મહત્વના પોઈન્ટ આના માટે આપણે યાદ રાખવા જેવા ખરા. ત્યાર પછી આગળ વાત કરીએ આપણે તો 76મો ગોલ્ડન ગ્લોબ 2019નો એવોર્ડ. 76મો ગોલ્ડન ગ્લોબ 2019નો એવોર્ડ છે તો હોલિવૂડના એક્ટર્સ રામી મલેકને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળેલો છે. હોલિવૂડના એક્ટર્સ રામી મલેકને. બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે ગ્લેન ક્લોઝને. બેસ્ટ એક્ટ્રેસ તરીકે ગ્લેન ક્લોઝ છે. અને બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ મળેલો છે લેડી ગાગાને મળ્યો છે. અને બેસ્ટ ડ્રામા મોશન પિક્ચરનો એવોર્ડ મળ્યો છે બોહેમિયન રેપ્સોડીને. તો યાદ રાખશું, ઇન્ટરનેશનલ ક્વેશ્ચન આપણે પૂછાઈ શકે એવા છે. 2019
76મો ગોલ્ડન ગ્લોબ 2019નો એવોર્ડ। ત્યાર પછી વાત કરી આજના એક વન લાઇનર ટોપિક ઉપર, તો વુમન ઓફ ઇન્ડિયન ઓર્ગેનિક ફેસ્ટિવલ 12 થી 14 જાન્યુઆરી ચંદીગઢમાં એનું આયોજન થયું મિત્રો। મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આનું આયોજન કરવામાં આવેલું છે। વુમન્સ ઓફ ઇન્ડિયા ઓર્ગેનિક ફેસ્ટિવલ 12 થી 14 જાન્યુઆરી ચંદીગઢની અંદર। મંત્રી કોણ છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના? તો મેનકા ગાંધી। ત્યાર પછી 27th વર્લ્ડ બુક ફેરનું આયોજન પ્રગતિ મેદાન નવી દિલ્હીમાં કરાયું। 27મું વર્લ્ડ બુક ફેર વિશ્વ બુકનું આયોજન છે એ 27મું દિલ્હીમાં અને મેદાન છે પ્રગતિ મેદાન। આની થીમ છે બુક ફોર રીડર્સ વિથ સ્પેશિયલ નીડ્સ। આની થીમ પણ આપણે યાદ રાખશું। અને માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય દ્વારા માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયના મંત્રી છે પ્રકાશ જાવડેકર। ઓલું હતું મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, આ છે માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય, એના દ્વારા એનું આયોજન થયેલું છે। ત્યાર પછી એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એ મેઘાલયની ગેરકાયદેસરની ખાણના કારણે મેઘાલયને 100 કરોડ રૂપિયાનો દંડ ફરકાવ્યો છે। કેને ફરકાવ્યો? તો એનજીટી। એનજીટીનું પૂરું નામ આપણે અહીં યાદ રાખશું, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ। અને એ મેઘાલયની ગેરકાયદેસરની જે ખાણ છે એના માટે એને 100 કરોડ રૂપિયાનો દંડ મેઘાલયને મળે છે। એનું કારણ છે કે હમણાં મેઘાલયનો ચર્ચિત મુદ્દો હજી છે કે અંદર 15 યાત્રીઓ કંઈક લગભગ ખાણમાં ફસાયેલા છે જેને હજી બહાર કાઢેલા નથી, અને જયંતિયાની ગારો ખાણ એવું કંઈક એનું નામ છે, હિલ્સ, અને આગળના ટોપિકમાં મેં તમને વાત કરેલી હતી। પછી એનજીટી એક્ટ 2010 બનેલો હતો। ત્યાર પછી આપણે વાત કરી ખેલ મહાકુંભ, અમદાવાદ શહેરની 8મી વખત સ્ટેટ ચેમ્પિયન। ખેલ મહાકુંભમાં અમદાવાદ શહેર છે એ 8મી વખત ચેમ્પિયન બને છે। તો આ વખતે ખેલ મહાકુંભમાં કયું શહેર ચેમ્પિયન? તો આપણે ખબર હોવી જોઈએ અમદાવાદ। કેટલા ગોલ્ડ મળ્યા? તો 160 ગોલ્ડ મળે છે અને 155 સિલ્વર, 177 બ્રોન્ઝ સાથે 452 મેડલ અમદાવાદ શહેરને મળે છે। પ્રથમ ક્રમે ખેલ મહાકુંભમાં તે આવે છે। ત્યાર પછી વાત કરીએ આપણે સુરત શહેર દ્વિતીય ક્રમે છે, એટલે બીજા નંબરે સુરત શહેર અમદાવાદ પછી, અને ત્રીજો નંબર છે વડોદરા શહેરનો। તો ખેલ મહાકુંભમાં આ ત્રણેય શહેરનો આપણે ક્રમ યાદ રાખશું। હવે મિત્રો આજથી શરૂઆત કરી, દરરોજ એક ક્વેશ્ચન તમને પૂછવાનો, બીજો દિવસે એનો હું આન્સર તમને આપી દઈશ, પણ તમારે આ ક્વેશ્ચનનો આન્સર નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે। કે આજનો સવાલ આપણે જોઈએ તો તાજેતરમાં કુંભ મેળા માટે એક રેલવેના કયા વિભાગે કઈ એપ લોન્ચ કરી? બે જવાબ તમારા અહીંયા છે કે રેલવે દ્વારા લોન્ચ કરવામાં આવી છે, પણ રેલવેના કયા વિભાગે લોન્ચ કરી છે અને કઈ એપ લોન્ચ કરી છે? વિભાગનું નામ અને એપનું નામ તમારે કોમેન્ટ બોક્સમાં મને મિત્રો આપવાનું છે। કાલે પાછો આનો જવાબ આપીશ, બરાબર, જેથી કરીને આપણે સવાલ જવાબ દ્વારા પણ ઘણી બધી માહિતી એકઠી કરી શકી। તો આ એક સવાલ છે, ખાસ યાદ રાખવાનો અને નીચે કોમેન્ટ બોક્સમાં આપજો મિત્રો। મને આશા છે તમને અમારા વિડીયો ઉપયોગી બનતા હશે, અને જો ઉપયોગી બનતા હોય લાઇક, શેર અને તમારા રિવ્યુ કોમેન્ટમાં જરૂર આપજો। તમે પહેલી વખત આ ચેનલમાં આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરજો નીચેનું બટન આપી, અને બાજુનું બેલ આઇકોન ઓન કરજો, અને આગળના વિડીયો જો જોવાના બાકી હોય તો જરૂરથી જોજો। તો મિત્રો આટલું આજના દિવસ માટે આપણે અહીંયા આપું છું, મને રજા આપશો। કાલ પાછા ફરીથી આપણે નેક્સ્ટ ટોપિક સાથે નવા જ વિડીયોમાં આપણે નવી જ ચર્ચા કરશું। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।